જો તમે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક છો, એચટાટ છો કે શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા છો તો સાવધ થઈ જજો, કારણ કે શિક્ષણ વિભાગે એક એવો પરિપત્ર જાહેર કર્યો છે જેણે આખા ગુજરાતના શિક્ષક આલમમાં ખળભળાટ મચાવી દીધો છે. આ જૂનો નિયમ 17/1/2026 સદંતર રદ કરી દેવામાં આવ્યો છે. શું છે આ સસ્પેન્સ? તો ચાલો જાણીએ આપણે આજે આ વિડીયોમાં. વાત જાણે એમ છે કે શિક્ષણ વિભાગ દ્વારા ગત 17 જાન્યુઆરી 2026 ના રોજ મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપવા અંગે એક પરિપત્ર બહાર પડાયો હતો, પણ વહીવટી ક્ષતિઓ અને અલગ અલગ અર્થઘટનોને કારણે 6 જૂન 2026 ના રોજ શિક્ષણ વિભાગે એ જૂનો પરિપત્ર કાયમ માટે રદ કરી દીધો છે. હવે નવો નિયમ લાગુ થઈ ગયો છે. નિયમ નંબર 1, જે શાળામાં એચટાટ મુખ્ય શિક્ષકનું મહેકમ મંજૂર નથી ત્યાં હવે કોને આચાર્ય બનવું પડશે? ખાતામાં દાખલ તારીખ મુજબ જે શિક્ષક સૌથી સિનિયર હશે તેણે જ આ ચાર્જ સંભાળવો પડશે. પણ અસલી ટ્વિસ્ટ તો હવે આવે છે. જે શાળામાં એચટાટ મુખ્ય શિક્ષકનું મહેકમ મંજૂર હોય પણ જગ્યા ખાલી છે તો શું? હવે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સાહેબ એક્શનમાં આવશે અને 15 કિલોમીટરની ત્રિજ્યામાં જે સૌથી સિનિયર એચટાટ મુખ્ય શિક્ષક હશે તેને વધારાની એક શાળાનો ચાર્જ સોંપી દેવામાં આવશે. અને હા, જો આસપાસ આવી ઘણી શાળાઓ હોય તો જે શાળામાં બાળકોની સંખ્યા સૌથી વધારે હશે ત્યાં આ ચાર્જ પહેલા અપાશે. આ ચાર્જ કાયમી નથી. દર વર્ષે ઉનાળુ વેકેશન પહેલા આ ચાર્જ છૂટો થઈ જશે અને વેકેશન પછી 15 કિલોમીટર ત્રિજ્યામાં રોટેશન પદ્ધતિથી બીજા સિનિયર એચટાટને જવાબદારી સોંપાશે. હવે સાંભળો એ વાત જે દરેક શિક્ષકો માટે ખૂબ જ જરૂરી છે. જો કોઈ શાળાના સિનિયર શિક્ષક આચાર્યનો ચાર્જ લેવાની ના પાડે તો શું થાય? તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સાહેબને તમારું કારણ યોગ્ય નહીં લાગે તો તમને સીધી સો કોઝ નોટિસ એટલે કે કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવશે અને તમારી સામે કડક શિસ્ત વિશે કાર્યવાહી પણ થઈ શકે છે. એટલું જ નહીં, જ્યારે તમારી ઉંમર 50 વર્ષ કે 55 વર્ષ થશે અને તમારી નોકરીની સેવાકીય સમીક્ષા કરવામાં આવશે ત્યારે સર્વિસ બુકમાં આ નકારાત્મક નોંધ બહુ મોટો ભાગ ભજવી શકે છે. હવે વાત કરીએ કે જો ચાર્જ મળશે તો કામ કઈ રીતે કરવાનું રહેશે. પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જે શિક્ષક 2 શાળાઓ સંભાળશે તેને સોમ, મંગળ, બુધ પોતાની મૂળ શાળામાં હાજર રહેવું પડશે, જ્યારે ગુરુ, શુક્ર, શનિ ચાર્જવાળી બીજી શાળામાં જઈને વહીવટી કામ સંભાળવું પડશે. જો કે સરકારશ્રીએ આના બદલામાં ગુજરાત મુલ્કી સેવાના નિયમો અનુસાર ચાર્જ એલાઉન્સ એટલે કે વધારાનો પગાર આપશે અને જો બંને શાળાઓ વચ્ચેનું અંતર 8 કિલોમીટરથી વધુ હશે તો વાહન ભથ્થું પણ રોકડું મળવા પાત્ર થશે. આ કડક નિયમો વચ્ચે સરકારશ્રીએ દિવ્યાંગ શિક્ષકો માટે અને દિવ્યાંગ એચટાટ મિત્રો માટે બહુ મોટી રાહત આપી છે. અને જો કોઈ દિવ્યાંગ શિક્ષક સિનિયર હોવા છતાં સ્વેચ્છાએ ચાર્જ લેવા ન માંગતા હોય તો તેઓ લેખિતમાં અસંમતિ આપી શકે છે. તેમના પછીના સિનિયરને ચાર્જ અપાશે અને દિવ્યાંગ શિક્ષકો સામે કોઈ જ શિસ્ત વિષયક પગલાં લેવાશે નહીં. અને વિડીયોના અંતમાં એક ખાસ નોંધ, આ પરિપત્રમાં જે દાખલ તારીખની સિનિયોરિટી ગણવાની વાત છે તે માત્ર ને માત્ર આચાર્યનો ચાર્જ સોંપવા પૂરતી જ સીમિત છે. આ પદ્ધતિનો ઉપયોગ બદલી, બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ કે કોઈ નાણાકીય લાભો માટે ક્યાંય કરી શકાશે નહીં. એ વાત ખાસ નોંધ લેશો. તો મિત્રો, શિક્ષણ વિભાગનો આ નવો પરિપત્ર શું વહીવટમાં સરળતા લાવશે કે શિક્ષકોની ચિંતા વધારશે? તમારું શું કહેવું છે કે આ પરિપત્ર યોગ્ય છે, આ નિયમો યોગ્ય છે? તમારા વિચારો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આ પરિપત્ર તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. ટેલિગ્રામ ચેનલ પર 5000 થી પણ વધારે સરકારી કર્મચારી જોડાયેલા છે. તમે પણ જોડાઓ અને નવા અપડેટ્સ મેળવતા રહો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.